ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। પૂજ ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતોની ભક્તિ ભાવના એના પ્રસંગે હજારો વ્યાખ્યાનોમાં દૈનિક સ્વાધ્યાયમાં ઉચ્ચારેલા બધા અપૂર્વ ઉદ્ગારો, એમની ભક્તિ ભાવનાઓ, હૃદયની ઉર્મિઓ અહોભાવ નામના ગ્રંથમાં આપણે વાગોળીએ છીએ. ઘણીવાર આપણે એક વાત કરી છે, પૂજ ગુરુદેવ શ્રીના હૃદયમાં નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે ભક્તિ ભાવના. અહોભાવ એટલે મુનિ ભગવંતો અંગે, નિર્ગ્રંથ સંત ભગવંતો અંગે ગુરુદેવ શ્રીના હૃદયમાં રહેલી ગૌરવાનુભૂતિ, અહોભાવ, ભક્તિ ભાવના, એમની ચર્યા પ્રત્યે, એમના સંયમ પ્રત્યે, એમની અંતરંગ અલૌકિક વૃત્તિ પ્રવૃત્તિ પ્રત્યે ખરેખર તો જ્ઞાનીના હૃદયમાં સાધક પ્રત્યે રહેલો અહોભાવ, એનો આ અહોભાવ છે. એટલે નિર્ગ્રંથ મુનિ ભગવંતો, આદર્શ એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગે સાધક કેટલી હદે ચાહના ધરાવે છે, લાગણી ધરાવે છે, એમના ચારિત્ર્યને અભિનંદે છે, એમની ચારિત્ર્ય શુદ્ધિને આદર્શ માનીને, આદર્શ રૂપે દાખલા તરીકે સામે મૂકીને પોતાનું જીવન પણ એવું જ સંયમમય થાઓ, વૈરાગ્યમય થાઓ, એવી ઉર્મિઓ જ્ઞાનીઓના હૃદયમાંથી ઉછળે છે. પણ ગુરુદેવશ્રી આપણને મળ્યા અને એમના હજારો પ્રવચનોમાં આવા સરસ મજાના ઉદ્ગારો, સુવાક્યો, ભક્તિપરક, એમના વ્યક્તિત્વપરક, એનો સંકલન અહોભાવ છે. અહોભાવ અહોભાવ જ છે. આમ તો એમાં આપણે જે પ્રકરણ વાંચીએ છીએ 122થી 131 નંબરના બોલ સુધીના બધા બોલો પરમ દિગંબર મુનિવર દેખે હૃદય હર્ષિત હોતા હૈ, એવા મથાળા નીચે છે. આવો આ જ છે એનો શીર્ષક. તો એ જે એની મૂળ ભક્તિ છે, પદ છે આપણી પાસે જિનેન્દ્ર અર્ચનામાં છે. એ 303 નંબરના પાના ઉપર છે. 331 પાનો છે આમાં, તો આમાં 331માં પાને છે. થોડોક પાઠ કરીએ મંગલાચરણ તરીકે આપણે. પરમ દિગંબર મુનિવર દેખે हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है. हो सम्यक दर्शन होता है. वास जिनका वन उपवन में, गिरि शिखर के नदी तटे, गिरि शिखर के नदी तटे. वास जिनका चित गुफा में, आत्म आनंद में रमे, आत्म आनंद में रमे. ऐसे परम दिगंबर मुनिवर देखे
हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है। हो सम्यक दर्शन होता है। कंचन कामिनी के त्यागी, महातपस्वी ज्ञानी ध्यानी, महातपस्वी ज्ञानी ध्यानी। काया की ममता के त्यागी, तीन रतन गुण भंडारी, तीन रतन गुण भंडारी। ऐसे परम दिगंबर मुनिवर देखे, हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है। हो सम्यक दर्शन होता है। परम पावन मुनिवरों के पावन चरणों में नमो, पावन चरणों में नमो। शांत मूर्ति सौम्य मुद्रा, आत्म आनंद में रमो, आत्म आनंद में रमो। ऐसे परम दिगंबर मुनिवर देखे, हृदय हर्षित होता है, आनंद उल्लसित होता। चाह नहीं है राज्य की, चाह नहीं है रमणी की, चाह नहीं है रमणी की। चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की, शिव रमणी को वरने। ऐसे परम दिगंबर मुनिवर देखे, हृदय हर्षित होता है, आनंद उल्लसित होता। वेद ज्ञान की ज्योति जलाकर, शुद्धात्म में रमते हैं, शुद्धात्म में रमते हैं। क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं। ऐसे परम दिगंबर मुनिवर देखे, हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है। हो सम्यक दर्शन होता है, सम्यक दर्शन होता। परम दिगंबर मुनिवर देखे, हृदय हर्षિત હોતા है। આવા શીર્ષક હેઠળ આવું ટાઇટલ આજે આગળના બોલો આપણે સમજવાના છીએ, વાંચવાના છીએ। એમના માટે
એવું મથાળું છે. જો આ પંચ પરમ પરમેષ્ટિ દેખે હૃદય હર્ષિત હોતા હૈ. ત્યાં પરમ દિગંબર મુનિવર દેખે. આ પંચ પરમેષ્ટિની વંદના છે અને હમણાં જે આપણે લીધું એ મુનિરાજની વંદના છે. વારંવાર આપણે દરેક કડી પછી એવો પાઠ અત્યારે કર્યો. બહુ માર્મિક શબ્દો હતા. પરમ દિગંબર મુનિવર દેખે. દેખે એટલે દેખતા હૃદય હર્ષિત હોતા હૈ. મુનિ દશા, નિર્ગ્રંથ દશા સાધકને જોઈને હૃદય પ્રસન્ન થાય, પ્રફુલ્લિત થાય, હર્ષિત થાય, પુલકિત થાય. દરેકને નહીં થાય. સંવેદનશીલ સંયમનો મહિમા ધરાવનારને થાય. જેને મુનિપણું લેવું છે, જેને મુનિપણાના સપના આવે છે. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રી આજે એક ભાઈનું નામ લઈને, આજે કે કાલે, 99% કાલે, ભાઈ કહેતા હતા કે ગુરુદેવ તમે સપનામાં આવ્યા હતા. બીમાર હશે, અસહ્ય બીમારીમાં હોય તો એને ગુરુદેવશ્રીના સપના આવ્યા. મહારાજ તમે સપનામાં આવ્યા હતા. બધી વાત 2 મિનિટ માટે ગુરુદેવશ્રી કરી હતી. જેવા અંદરમાં સંસ્કાર આપણે સેવતા હોઈએ ને એના સપના આવે. આ સ્વપ્ન શાસ્ત્રનો નિયમ છે સાહેબ. અને સ્વપ્ન શાસ્ત્ર કહેવાય. જેમ જ્યોતિષ વિદ્યા છે એમ સ્વપ્ન વિદ્યા છે. ખ્યાલમાં આવ્યું? જેમ આચાર્ય દર્શન દેવના વરદ હસ્તે શ્રુતની પરંપરા પ્રવાહિત થવાની હતી. દર્શનાચાર્ય ચંદ્રગુફા ગિરનારજીની પહાડીઓમાં, તો એમને સપના એવા કે 2 યુવાન બળદ કહો, 2 યુવાન મુનિરાજો દોડીને આવે છે, દોડતા આવે છે. જોકે એના પહેલાં તો કાગળ વાગળ લખ્યા, ઓલા આવીને નજરોની સામે ઊભા, સ્વપ્ન તૂટ્યું. પણ સ્વપ્નમાં તમે જુઓ, કાગળ લખ્યા, લખવાના વિચારો આવ્યા, લખ્યા બાદ એને પ્રતીક્ષા, કોઈ યોગ્ય સત્પાત્ર જીવો આવે. હવે એ જે સંસ્કારો એના 2 દિવસ, 4 દિવસ, 8, 15 દિવસ, મહિના, 2 મહિના ગયા હોય કદાચ. અને રાત્રે સપનામાં એ 2 વૃષભ, 2 ધવલ વૃષભ આવીને સામે ઊભા. આંખ ખુલે છે, સામે 2 મુનિરાજો આવીને ઊભા. બોલો, તો મહિનાઓ સુધીના જે તત્વના શ્રુત કલ્યાણના જે સંસ્કારો હતા. સમજાણો શબ્દ શું બોલ્યો હમણાં હું? શ્રુત કલ્યાણના જે વિકલ્પો હતા, એ શ્રુત કલ્યાણના જે વિકલ્પો હતા, ભાવનાઓ જે હતી, જેને આપણે એમ કહીએ સાતિશય નિદાન. સાતિશય નિદાન જે હતા એ નિદાન એમના પૂરા થયા. શ્રુતની પરંપરા, એનો કલ્યાણ થયું, ષટખંડાગમની રચના થઈ. ખ્યાલમાં આવ્યો? તો સ્વપ્નની વાત આપણે ચાલે છે કે સંસ્કારો જ સ્વપ્નમાં અભિવ્યક્ત થતા હોય, બીજું કંઈ નહીં હોય. અંદરમાં જ્ઞાન અને શ્રદ્ધા જ કામ કરતી હોય ને. અભિપ્રાયના લેવલમાં શ્રદ્ધાના ધોરણે જે પડેલ હોય ને એ જ બધું દેહની પ્રસુપ્ત અવસ્થામાં ઉજાગર આવિર્ભૂત થતું હોય છે. તો મુનિરાજને જોતા વેત જ હૃદય હર્ષિત થાય. કોને? જેને એવા સંસ્કારો નાખ્યા હોય એને. આપણી વાત એટલી ચાલે છે. ગુણ ગ્રહણ કા ભાવ રહે, નિત દૃષ્ટિન દોષો પર જાવે. અને એક બીજી પંક્તિ આવે છે એમાં,
गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे। वकील साहेब, मैं आवा समाजમાં જીવોના પરિણામો જોયા છે. દૃષ્ટાંત રૂપે જ માત્ર કહું છું. પર્યુષણમાં આપણે જઈએ ને, વર્ષોથી જયપુરમાં હતા ત્યારે, તો સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે રોજ સવારે અને સાંજે ભોજન લેવાનું નક્કી હોય, કરેલ હોય ત્યાંના વ્યવસ્થાપકો. બીજે ત્રીજે ચોથે દિવસથી તો લોકોમાં આ વાત ઉપર બાજાબાજી થાય, વાદ વિવાદ થાય, તું મય થાય કે તમે બીજે બધે તો પંડિતજીને વિદ્વાનને ભોજન માટે વ્યવસ્થા કરાવી દીધી, પણ અમારે ત્યાં નથી કરાવી. પછી ખબર શું થાય? પછી કે સવારે દૂધ અમારે ત્યાંથી, બપોરની ચા પીતા હોય તો બપોરની ચા અમારા તરફથી. અને છેવટે એમાંય જો નંબર નહીં લાગે ને તો શું કરે ખબર? પંડિતજી જેની ઘરે સવારે જમવાના હોય એને ત્યાં કંઈક તૈયાર કરીને રસોઈ મોકલે કે અમારી પણ આહારદાન ભોજન એની વૈયાવૃત્તિના અનુમોદના સ્વરૂપે કાંઈક તો ભાગ અમારો પણ હોવો જોઈએ. હું આપને સૌને કહું છું, આ બોલો આ પ્રવચન વાત્સલ્ય અને આ વિદ્વત્તાનો મહિમા અને આ જ્ઞાનનો મહિમા છે કે નહીં જીવોને? એ શીરો ખવડાવે કે રોટલા ખવડાવે? સાહેબ, મેં તો એવાય ઘરોમાં રહીને આવ્યો છું કે જેની ઘરે સાંજનું જમવા માટે ગયા તો પાડોશી જેને ત્યાં વિદ્વાન નહોતા ગયા તો એ પોતાનું ફળ લઈને આવ્યા કે ફ્રૂટ તો અમારા તરફથી જ, તમે જમાડો તમે, પણ ફ્રૂટ તો અમારા તરફથી જ. હું આપને કહું છું, જીવોને અનુમોદના સંબંધી પુણ્ય કમાવવાનો પણ કેટલો, બસ વાત એટલી જ છે. વાત એ મહિમાની કરું છું, જ્ઞાનનો કેટલો મહિમા છે. નકરી શુષ્કતા કોઈ કામની નથી. ગરજ સરો અને વૈદ્ય મરો, પરમ સ્વાર્થી જીવો કહેવાય એવાને. કહેવા જેવું તો ઘણું બધું છે આમાં, પણ સમજવું. જેને જોતા વેત જ હૃદય હર્ષિત થાય, કેટલી મોટી વાત છે એ. હૃદય જેને જુએ છે એ તો હરતા પરતા સિદ્ધ છે. જેને જુએ છે એટલે જે સામે તરવરે છે એ તો હરતા પરતા સિદ્ધ છે, પણ એને જોઈને પુલકિત થનારો એ નિકટ ભવ્ય છે. એક બે ભાવ પછી સિદ્ધ થનારા છે. થોડુંક વિચારો આમાં, સંસ્કારોની પરંપરા અંગે વિચારો. મહિમા વિના નકામું છે બધું. ધનજીભાઈ, મને એક નાની ઉંમરથી ટેવ હતી, સાવ ત્રીજા ચોથા ધોરણથી જ ટેવ હતી. અમારા ગુરુજી કાંઈ પણ ગીત શીખવાડે ને, કોઈ પણ આમ બાળ ગીતો શીખવાડે તો ધનજીભાઈ હું મારા નોટબુકમાં આડાવાળા ગમે ત્યાં પણ સારા અક્ષરે રોજ આવીને લખી રાખતો. ગુરુજી કહે અને પછી નહીં, લખી રાખતો મારા સંગ્રહ માટે. એટલે કંઈક સારું આપણે વાંચ્યું તરત જ ટાંકીને આપણી પાસે રાખવાની જે ટેવ છે ને, આજે મારી પાસે પૂરપાટ છે, પૂર બહારમાં છે. આજે સવારે મેં એક વાક્ય અહીંયા બતાવ્યો તો આપ સૌને. હા, વસ્તુને સ્વીકારનારને એટલી શાંતિ થાય તો પૂર્ણ પ્રગટ થયા બાદ તો એ શાંતિનું શું કહેવું. આજના પ્રવચનમાંનો જ એ વાક્ય હતો. કેટલો બ્રહ્મ વાક્ય છે, કેવો ગજબનો વાક્ય છે. હવે એ એક વખત ટંકોત્કીર્ણ થયું એટલે થયું. તો હંમેશા સારું વાંચન, સારું દૃષ્ટિકોણ, સારી ધારણા અવધારણા, સારા વિચારો, સારું વર્તન, એ બધું બહુ આપણા જીવનમાં
ભાગ ભજવતો હોય છે. એટલે મુનિરાજને જોતા વેત જ હૃદય હર્ષિત થાય. આખું સમ્યક દર્શનની વાત આવી ગઈ એમાં. તમારી સામે હું અષ્ટપાહુડ ખોલીને બેઠો છું અત્યારે 5-7 મિનિટ માટે. બોધ પાહુડ છે, બોધ પાહુડ ગાતા હતા ને ત્યારે જ મેં કાઢીને રાખ્યું. બોધ પાહુડમાં મુનિરાજ માટે 11 વિશેષણો છે. હું 11 નહીં વાંચું. ઈચ્છા હોય તો ઘરે અષ્ટપાહુડ ખોલીને વાંચજો, ખોલીને જોજો. બધું જ હું કહું તો પછી તમે શું કરશો ઘરે? હા, બધું જ તૈયાર માલ મળે એટલે હું 11 તો નહીં જ બોલું. થોડોક સ્વયં તરસને ઉઘાડો, ભૂખને ઉઘાડો. સમજાણો? તો આમાં એક બોલ છે જીન પ્રતિમા. અહીંયા જીન પ્રતિમા એટલે આ જીન પ્રતિમા નહીં. જીન પ્રતિમા એટલે નિર્ગ્રંથ મુનિરાજ. એટલું સરસ લખ્યું છે આમાં. નિસીમ દર્શન જ્ઞાનને સુખ વીર્ય વર્તે જે મને, શાશ્વત સુખી અશરીરને કર્માષ્ટ બંધ વિમુક્ત જે, અક્ષોભ નિરૂપમ અચલ ધ્રુવ ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધ સ્થાન સ્થિત વ્યુત્સર્ગ પ્રતિમા જાણવી. જોજો, થોડુંક સમજો, બહુ માર્મિક છે. पहले 2 गाथाओं में तो जंगम प्रतिमा संयमी मुनियों की देह सहित कही. आना पहलानी 2 गाथाओं, हमणा जे गाथा गाई ने ये पहला. इन 2 गाथाओं में, आ 2 गाथाओं में स्थिर प्रतिमा, ओली जंगम એટલે હરતી ફરતી, અને આ કહે છે સ્થિર પ્રતિમા સિદ્ધોं की कही. જો અહીંયા સિદ્ધ ભગવાન, જો કેવો ગજબ છે. સવારે પણ નિયમસારમાં આપણે નમો સિદ્ધાણમની વાત કરીએ છીએ. સિદ્ધોના ગાણા ગવાય છે હમણાં તો. सिद्धों की कही स्थिर प्रतिमा. इस प्रकार जंगम स्थावर प्रतिमा का स्वरूप कहा. अन्य कोई अन्यथा बहुत प्रकार से कल्पना करते हैं, वह प्रतिमा वंदन करने के योग्य नहीं है. बराबर. હવે ઓલી જે વાત કરી છે મુનિરાજને માટે જે જંગમ પ્રતિમા, એ જીન પ્રતિમા તુલ્ય છે. કેવી રીતે? જો એમાં 2 ગાથા છે, 11 અને 12. 12 અને 10 નંબરની પણ ગાથા. 10, 11, 12, 13, 14, 5 ગાથાઓ છે જીન પ્રતિમા સંબંધી. પણ કહે છે મુનિરાજને માટે, એટલે સાક્ષાત મુનિરાજ એટલે જીન પ્રતિમા. સમજાણું? જો આની ગાથા ગાઉં છું. જો 10મી ગાથા. દૃગ જ્ઞાન નિર્મલ ચરણ ધરની ભિન્ન જંગમ કાય જે. કાય એટલે શરીર. નિર્ગ્રંથ ને વિતરાગ તે પ્રતિમા કહી જીન શાસને. જીન પ્રતિમા કોને કહેવાય? તો કહે છે जिनका चारित्र दर्शन ज्ञान से शुद्ध निर्मल है, उनकी स्वपरा अर्थात अपनी और पर की चलती हुई देह है, वह जिन मार्ग में जंगम प्रतिमा है. अथवा स्वपरा अर्थात आत्मा से पर यानी भिन्न है. जो स्व એટલે आत्मा, परा એટલે भिन्न, एनाती जुदी एम. वह कैसी है? जिसका निर्ग्रंथ स्वरूप है. जो निर्ग्रंथ मुनिराज, कुछ भी परिग्रह का लेश भी नहीं है, ऐसी दिगंबर मुद्रा है. बोलो, आने के बाद जिन मुद्रा, जिसका वीतराग स्वरूप है, किसी वस्तु से राग द्वेष मोह नहीं है. बोलो, पाषाण ने તમે નમો તો ભલે, અને તોડો ફોડો ખંડિત કરો તોય ભલે, નહીં નમો તોય ભલે. કેવી વીતરાગતા! એમ મુનિરાજ. કોઈ અરિયું ઉતારે તો ભલે, કોઈ તલવારથી પ્રહાર કરે તો ભલે. સમજાય છે? અર્ઘ્યાવતારણ અસી પ્રહારન મેં સદા સમતા ધરન.
હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન થુતિકરણ. હા, ખ્યાલમાં આવે છે કેવી એની વીત રાખતાની પરાકાષ્ઠા. તો આમાં એમ કહે છે कि जिसका वीतराग स्वरूप है किसी वस्तु से राग द्वेष मोह नहीं है, जिन मार्ग में ऐसी प्रतिमा कही है जिनके दर्शन ज्ञान से निर्मल चारित्र पाया जाता है, इस प्रकार मुनियों की गुरु शिष्य अपेक्षा अपनी तथा पर की चलती हुई देह निर्ग्रंथ वीतराग मुद्रा स्वरूप है. गुरु अने शिष्य बन्ने नहीं. वह जिन मार्ग में प्रतिमा है, बोलो प्रतिमा, हरती फरती प्रतिमा, जिन प्रतिमा अन्य कल्पित है. પછી બીજી બધી વાત છે એ જવા દો. હવે જો 11મી અને 12મી ગાથા. દ્રગ જ્ઞાન નિર્મલ ચરણ ધરની ભિન્ન જંગમ કાય જે निर्ग्रंथ ने वीतराग ते प्रतिमा कही जिन शासने. હવે જો जाने जुए निर्मल सुद्रग सहचरण निर्मल आचरे. जो जाने जुए અને ચારિત્રનું પણ પાલન કરે તે વંદનીય નિર્ગ્રંથ સંયત રૂપ પ્રતિમા જાણજે. સમજાય છે? મંદિરમાંની પ્રતિમાની વાત નથી, આ મુનિરાજની પ્રતિમાની વાત ચાલે છે. જાનને વાલા, જો જાણે જોયા આવ્યો ને, દેખને વાલા, जानवा वाला, देखवा वाला, शुद्ध सम्यक तो शुद्ध चारित्र स्वरूप निर्ग्रंथ संयम सहित इस प्रकार मुनि का स्वरूप है, वह प्रतिमा है. શું સમજાણું? તમે લોકો એક શબ્દ સાંભળ્યો છે અપ્રતિમ. વાહ, શું બાહુબલીની પ્રતિમા છે, અપ્રતિમ. મહારાષ્ટ્રમાં તો મરાઠી લેંગ્વેજમાં કે હિન્દીમાં પણ વાહ તમે શું ગાયું, અપ્રતિમ. ગુજરાતીમાં આપણે કહે ને બેજોડ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે એનો કોઈ જોડ નથી, તોડ નથી. સમજાય છે? બેજોડ. એમ અપ્રતિમ. પ્રતિમ શબ્દનો અર્થ થાય સમાન. સમાન એટલે સદૃશ. તો અપ્રતિમ એટલે એના સદૃશ બીજો કોઈ નથી. અહીંયા કહે છે પ્રતિમા, એટલે જેવી જીન પ્રતિમા એવી રીતે મુનિરાજની પ્રતિમા. એટલે મુનિરાજ અને જીનરાજમાં જરીએ ફેર નહીં, માટે અહીંયા જીન પ્રતિમા એટલે મુનિરાજ. હવે તમે 25 વર્ષ વ્યાકરણ ભણો ને તોય આ અર્થ તમને વાંચવા નહીં મળે, જે હું તમને કહું છું સ્પષ્ટ. શબ્દ સાંભળ્યું છે? અપ્રતિમ શબ્દ સાંભળ્યું છે સાહેબ? તમે તો સાંભળ્યું જ હોય. અપ્રતિમ, ઝળહળતી સફળતા હોય ને, અપ્રતિમ. વાહ, શું અહોભાવમાં આપણે કહેતા હોય અપ્રતિમ, એટલે એના જેવું એકે નહીં. એમ અહીંયા કહે છે પ્રતિમા એટલે જીન સદૃશ, એનું નામ જીન પ્રતિમા. પ્રતિમા એટલે જીન જેવા, તો જીન પ્રતિમા. તો પ્રતિમા શબ્દનો અર્થ જીનેન્દ્ર ભગવાનની પ્રતિલિપિ, પ્રતિછાયા. અરે ઓરિજિનલ એક હોય ને ઝેરોક્સ એક હોય કે નહીં? આ ઝેરોક્સ એ જ કામ કરે ને જે ઓરિજિનલ હોય. નહીં સાહેબ, ઝેરોક્સ ઉપર તો ઓલો અટેસ્ટેડ કરવું પડે. અટેસ્ટેડ એટલે પ્રશસ્તિ, હસ્તાક્ષર. તો આ પાષાણની પ્રતિમા ઉપર પણ પ્રશસ્તિ હોય જ ને, ત્યારે તો એ પથ્થર પ્રતિમા કહેવાય છે, બાકી પથ્થર છે. પણ જેવા જીન એવી એમની પ્રતિમા. અહીંયા કહે છે કે જેવી જીન પ્રતિમા, જેવા જીનેન્દ્ર ભગવાન, એના જેવા જો મુનિરાજ. થોડીક વાત આમાં 254 નંબરનો કળશ નિયમસારમાં. સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગીમાં જરી સરખો ફેર નથી. અરે રે અમે જડ છીએ કે બેઉ વચ્ચે અંતર કરીને જાણીએ છીએ. એ જ વાત છે.
તો જિનેન્દ્ર ભગવાનમાં અને મુનિરાજમાં જરીએ ફેર નહીં. છે ને ગજબની વાત. ક્યાંથી ક્યાં નીકળી આ વાત? પરમ દિગંબર મુનિવર દેખે એમાંથી આ વાત મેં કાઢી છો, નીકળી. ક્યાં 254 નંબરનો કળશ, સર્વજ્ઞ વીત રાગસ્ય વાળો કળશ, અને ક્યાં આ અષ્ટપાહુડ 10, 11, 12, 13, 14 આગા થાવ. 14 તો નહીં પણ 9, 10, 11, 12, 13. ખ્યાલમાં આવ્યું? वही वंदन करने योग्य है, अन्य कल्पित वंदन करने योग्य नहीं है. वाह, કેટલી સરસ વાત. પ્રતિમા, જીન પ્રતિમા. બોલો, જીન પ્રતિમા એટલે સરવાળે મુનિરાજ. કેમ કે હરતી પરતી ચલ પ્રતિમા, જંગમ પ્રતિમા મુનિરાજ કહેવામાં આવે છે. થોડુંક સ્વાધ્યાય કરવો જોઈએ. અષ્ટપાહુડ તો અભેરાય ઉપર આપણે મૂકી દીધા હોય. જ્યારે અહીંયા સ્વાધ્યાય થયા ત્યારે થયા. ખોલો એમને, ગ્રંથોને ખોલો, વાંચો, અભ્યાસ કરો, વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.